ધર્મ, ધર્મગુરુઓ, ધર્મશાસ્ત્રો આ બધાએ આપણને કેટલા બધા શબ્દોથી જુદા જુદા પરિચય આપ્યા, જુદી બાજુ રાખ્યા. મંત્ર, એનો જાપ કરો સતત, માળા ફેરવો. શરૂ કર્યું આપણે. તમને ગમતો મંત્ર લો, કોઈ પણ ધર્મ, કોઈ પણ ઈશ્વર, કોઈ પણ નામ શરૂ કરો. પણ થાય છે શું? આપણે મણકા પાછળ મણકો દોડે છે, નામ પાછળ નામ દોડે છે, મંત્ર બોલે છે. મંત્ર એટલા માટે બોલવાનો હતો કે સતત એકનું એક નામ બોલવાથી મન સ્થિર થઈ જાય, મનમાં બહારના વિચારો ન આવે. જે મંત્ર બોલીએ છીએ એ ઈશ્વરનું ધ્યાન રહે, એટલે બોલવાનું હતું. આપણે ભૂલી ગયા. મંત્રનો અર્થ છે ઓમ બોલવું છે, તો એક ઓમ પછી બીજો ઓમ આવે, એની વચ્ચે જગ્યા ના પડે. સતત બોલો, કોઈ જ જગ્યા નહીં. ઓમ 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 ઓમ, રામ 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 રામ. આ ઝડપથી બોલશું ને તો એક મંત્રથી વચ્ચે બીજી જગ્યા જ નહીં છૂટે, તો બીજો વિચાર નહીં આવે, તો મન સ્થિર થશે, તો મનને ઈશ્વર બાજુ રખાય. આને મંત્ર જાપ કહેવાય. આપણે એ નથી કરી રહ્યા. આપણે તો માળા ફેરવીએ છીએ અને મારો જીવ બહારના રૂમમાં કોણ આવ્યું, કોણ શું વાત કરે છે, ટીવી પર શું ચાલે છે, આને કેવી રીતે મંત્ર જાપ કહીશું?